નમસ્કાર. ભાવનગરમાં પડેલી વીજળીએ લોકોને ડરાવ્યા. વીજળી પડતા જ પાકા મકાનનું તાબૂ ચિરાવી ગયું. જ્યાં મિત્રો ગુજરાતમાં મોટા સમાચાર મળી રહ્યા છે. તો હાલમાં ગુજરાતમાં આખરે મેઘમહેર થઈ રહ્યું છે ને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ સતત વરસી રહ્યો છે મિત્રો. તો સાથે જ ઉત્તર ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. તો અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ જિલ્લામાં રવિવારે સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. તો સતત વરસાદ વરસી રહ્યો છે અને ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા છે મિત્રો. તો ભાવનગરમાં વીજળી પડવાનો, ગારિયાધાર તાલુકાના વીજળીનો પડવાનો ભયાનક કિસ્સો કેમેરામાં કેદ થયો છે. જેમાં ગારિયાધાર તાલુકાના રૂપાટી ગામમાં વીજળી પડી હતી. જેમાં મુકેશભાઈ, માધવભાઈ અને ગોણિયા ઘરના ધાબા પર લાગેલા સોલર હીટર પર વીજળી પડી હતી. તો વીજળી સોલર હીટરના પાઇપ અને ધાબુ તોડી નાખ્યું હતું અને જમીનમાં સમાઈ ગઈ હતી. તો વીજળી પડતા જ સોલર હીટર અને ડિસ્પ્લેનું મોટું નુકસાન થયું છે. તો આ વીજળી પડવાથી કોઈ માણસનું નુકસાન નથી થયું, તે પણ કેમેરામાં કેદ થયું છે. તો આ હાલમાં વિડીયો ખૂબ જ ઝડપીથી વિડીયો વાયરલ થઈ રહ્યો છે. તો વિડીયો પસંદ આવે તો લાઇક કરો ને વધારે વિડીયો શેર કરો. તો ચેનલને સબસ્ક્રાઈબર પણ કરી દેજો.